મારા મત પ્રમાણે દર્શક મિત્રો આ માર્કેટનું જે ફોકસ છે ને એ ફોકસ હવે મોંઘવારીની અસર પર છે. એટલે આપણે હવે જે આ અઠવાડિયું આ મહિનામાં આગળ જઈ રહ્યા છીએ ને એ મોંઘવારીની અસર પર આપણે ધ્યાન રાખવાનું છે. નવી તેજીનો મૂળ દર્શક મિત્રો ક્યારે બને માર્કેટમાં? નવી તેજીનો મૂળ ત્યારે બને કે જ્યારે તમને બધું જ સારું દેખાતું હોય. તો મને એવું લાગે છે કે હવે નવી તેજીનો મૂળ બની ગયો છે. FISએ પણ જુઓ ને શુક્રવારે ખરીદી કરવી જ પડી અને માર્કેટ હવે તેજી માટે તૈયાર છે. આવી સ્થિતિમાં મંદીની બે શક્યતાઓ હજુ પણ છે. પહેલી શક્યતા છે કે અલ નીનોની સંભવિત અસર, તો તેને માર્કેટ ડિસ્કાઉન્ટ ઓલરેડી કરી રહ્યા છે. બીજી શક્યતા છે મોંઘવારીની પાછોતરી અસર, એટલે જે આપણે આવનારા જે પરિણામોની સિઝન જોઈ રહ્યા છીએ ને એ પરિણામોની સિઝનમાં તે મોંઘવારીની અસર આપણને જોવા મળશે. તો એ જે બીજા સવાલનો જવાબ છે ને એ તમને ત્યાં આગળ મળી જશે. આવનાર પરિણામોની સિઝન તમને ઘણા બધા સંકેતો આપશે. ત્યારે માર્કેટ હવે ડર અને ભયનો જે કંઈ પણ ઇન્ડેક્સ એટલે કે વોલ્ટિલિટી ઇન્ડેક્સ છે તે પણ કૂલ ઓફ થતો બતાવે છે. એટલે એ પણ સારી બાબત છે. અલ્ટિમેટલી સરવાળે આ સપ્તાહ માર્કેટ માટે પોઝિટિવ રહે તેવું લાગી રહ્યું છે. બસ અમેરિકા, ઈરાન અને ઇઝરાયલ, લેબનોન વચ્ચે જે કંઈ પણ થઈ રહ્યું છે એક નજર તમે ત્યાં જરૂરથી રાખજો. અને રશિયા યુક્રેન છમકલા વધુ નકારાત્મક ન બની જાય, બસ આ સંકેત તમારે ધ્યાન પર રાખવાના રહેશે. તો આ તમામ મુદ્દાઓ છે કે જેના પર આપણે ફોકસ